हेलो मित्रों, आज આપણે સફર કરવાના છે જાફરાબાદ સિટીની। જાફરાબાદ સિટીમાં ઘણી બધી વસ્તુઓ જોવાલાયક છે, જેમ કે લાઇટ હાઉસ ને જે બૂટો છે જે દરિયામાં માછલા પકડવાને જાય એ બધી બૂટો આપણે બતાવવાના છે તમને, એટલે વિડીયોમાં શેર સુધી બનાવી રહેજો। બતાય છે જો એક બે મંદિર છે દરિયાના કાંઠે, એ પણ બતાવશે। આ લાઇટ હાઉસ છે અને અહીંથી ખોડિયાર માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે, જો અહીંથી જવું હોય તો। અને જો હામી દેખાય એ સિમેન્ટની ફેક્ટરી છે ને મરીન ડ્રાઈવ પણ અહીંથી દેખાય છે, પણ આપણે જેમ બને એમ નજીક જઈને જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરીએ। ખોડિયાર માતાજીનું સ્થાનક અને હામી દેખાય મરીન ડ્રાઈવ છે, પછી આ છે લાઇટ હાઉસ। લાઇટ હાઉસની બાજુમાં મંદિર છે માતાજીનું, એ બધું તમને બતાવવાનું છે। પણ પહેલાં આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને લઈએ। જો એકદમ દરિયાને કિનારે આવેલું છે। લાઇટ હાઉસ તો આપણે પહોંચી જાય। જો અહીંથી જો કે અહીંથી એટલે બતાવી દઉં છું કે અંદર જવાનું અલાઉડ નથી, એટલે બહારથી જ બતાવી દઉં છું। લાઇટ હાઉસની બાજુમાં આપણને બે નાના નાના મંદિર જોવા મળે છે। એક તો આ મંદિર છે, પણ નામ કંઈ લખેલ નથી, એટલે કયું મંદિર છે એ આપણને અંદાજ આવતો નથી, ખાલી જય માતાજી લખેલું છે। અને સામું છે એ સામુંડ માતાજીનું મંદિર છે, એકદમ દરિયાને કિનારે। જો તમે દરિયાનું વ્યૂ જુઓ, અને એક મોટી બધી ચીપ જો સામે દેખાય છે, આ બાજુ આવતી હોય એવું મને લાગે છે, કારણ કે એ બાજુ ડાયરેક્શન મોઢું એ બાજુ છે। જરાક ઝૂમ કરીને બતાવું, એ આ બાજુ જ આવે છે। ને હજી આપણે આગળ જોવા જાઉં, જે એક મંદિર સામે દેખાય છે, એ પણ એ મંદિરે જઈને પછી આપણે અંદાજ આવે કે કયું મંદિર છે। નાથી આ સિમેન્ટની ફેક્ટરી છે ને એ પણ આપણને ચોખ્ખી લગભગ દેખાય, બહુ નહીં પણ મીડિયમ તો દેખાય જ। લાઇટ હાઉસની પાછળ જો અહીં ગાડી પાર્કિંગ કરી દેવાની, અને અહીંયા એક સુંદર મજાનું મંદિર છે, જુઓ તમે। આવો ત્યારે ધ્યાન રાખજો, ઘણા બધા માણસો હતા એટલે હું જાઉં છું અંદર, કેમ કે આ કૂતરા છે ને એ ભણતા હતા, પણ આ બધા લોકો આવ્યા ને પછી હું જો, એટલે કૂતરાઓની ખાસ ધ્યાન રાખજો। અને આ મંદિરની વાત કરું તો જય વહાણવટી સિકોતર માતાનું મંદિર છે, અને કેટલું સરસ મંદિર છે, જોવું તમે। એકદમ ભેખોડા માટે જો મને એવું લાગે છે કે ઘણા સમય પહેલાં આ પથ્થરો પડ્યા પણ હશે, જે આ ભેખોડું છે એ પડી પણ હશે। જો એકદમ ભેખોડામાં છે ને માથે આ મંદિર છે, જુઓ તમે। અને આ જાફરાબાદની મરીન ડ્રાઈવ ના પણ આપણે જોવા જવાના છે। અહીંયા બહાર છે ને બહુ એટલે બહુ બેસવાની ઘણી બધી જગ્યા હતી, એટલે છે ને દિવસમાં તમે 6 થી 7 વાગ્યાના સમયમાં આવો ને તો આ જગ્યાએ ઘણું બધું માણસો આવે છે, અને તમને ફરવાની પણ આ જગ્યાએ બહુ મજા આવે છે, જોવો તમે। હાલો હવે માતાજીના દર્શન કરવા જઈએ।
તો આ મંદિર એ છે જે હમણાં આપણે દર્શન કર્યા છે ને આ છે મરીન ડ્રાઈવ. જો હજી તો સેટ ઘણે બધી છે, પણ અહીંથી જો કેવો નજારો દેખાય છે. ઓલી બોટ જાય છે, કેટલી ફાસ્ટ જાય છે. જો આ પણ કાંઈક વસાડે આ રીતનું બનાવેલું છે, સિમેન્ટ ફેક્ટરીનું છે એ. અને આ એક બોટ છે ને, બોટ હોય કે જે કાંઈ હોય, બહુ એટલે બહુ મોટું છે. થોડુંક ઝૂમ કરી દઉં, જો છે ને બહુ એટલે બહુ મોટું. મરીન ડ્રાઈવને હાવ શેડે આવી જાય. જો એટલું પાર કરી આપણે મરીન ડ્રાઈવને હાવ શેડે આવી જાય. તો મિત્રો જો અહીંયા કેટલું સરસ બનાવેલું છે. આપણે મરીન ડ્રાઈવની એકદમ કાંઠે આવી જાય. હવે અહીંથી આગળ જવાય એમ નથી, બરાબર. આ છે સિમેન્ટની ફેક્ટરી. હવે તો આગળ પણ જવાય એમ નથી. આનું કનેક્શન અહીંયા સુધી સેટ છે. કાંઈક આ રીતનું છે, દરિયાને કાંઠે હો. જો ના કાંઈક હતું એટલું ઓહો કેવડી મોટી એ વાણ જે દરિયામાં જાય છે. જો કે અત્યારે જવાનો સમય નથી જો, પણ ત્યારીને એવું કરે છે કે જ્યારે જવાનો સમય થાય ત્યાં આ બધાય વાણ તમને અહીં જોવા ન મળે. એનો અમુક સમય હોય, 8 મહિના સુધી હોય છે. મને આવતા જતા હોય છે, જેમ વસ્તુ ડૂકી જાય એમ પછી આવે ને પાછા જાય ને બધું તૈયારી કરીને. જો અત્યારે ઝાડું ને એવું તૈયાર કરે છે, પણ જો તમે નજર પૂગની ના સુધી છે ને. જે કે લીલું માછલું હોય ને એને આમાં હૂકવી નાખે છે, અને પછી જો ભારા બાંધ્યા એ ભારા ઓલા હૂકવેલા ભારા હોય ને પછી વેચવા જાય છે, અને લીલા માછલાની ખેતી કહેવાય છે. જો આ ભારા બાંધેલા તમે જોઈ લો અહીંયા.